નમસ્કાર દર્શક મિત્રો, હેપી બર્થડે કાર્યક્રમમાં આજે દિનેશ ડાંગરે નાદાન વિશે વાત કરવી છે. દર્શક મિત્રો, ગઈકાલે એમનો હેપી બર્થડે ગયો. સમયના અભાવના કારણે મારી જોબ અને અપડાઉન થઈને 11-12 કલાક થઈ જાય છે. 9 કલાકની જોબ છે એટલે રાત્રે વિડીયો ના કરી શક્યો. ઘણી બધી ઈચ્છા હોવા છતાં અત્યારે સવારમાં હું વાત કરી રહ્યો છું. હેપી બર્થડે દિનેશ ડાંગરે નાદાન. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. કવિશ્રીનો ગઈકાલે બર્થડે હતો. વડોદરામાં વસવાટ કરે છે. મૂળ મહારાષ્ટ્રના કવિ, હવે સંપૂર્ણ નક્ષિક ગુજરાતી છે. વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમની ગઝલના 2 શેર. સાચે સાચું હું બોલું તો બોલો, તમને વાંધો છે કંઈ? ભેદ ભીતરના હું ખોલું તો બોલો, તમને વાંધો છે કંઈ? એક મદારી બિન બજાવીને નાચે આખી દુનિયા, એના તાલે હું ડોલું તો બોલો, તમને વાંધો છે કંઈ? નાના કવિશ્રી, આપ ડોલી શકો છો, અમને કોઈ જ વાંધો નથી ને કોઈને હોઈ પણ ના શકે. આખી જાત નીચોવાય છે, કંઈક સારું એ પછી સર્જાય છે. પાન લીલું ડાળ પર જોયા પછી મન ફરીથી જીવવા લલચાય છે. દર્શક મિત્રો, દિનેશ ડાંગરે નાદાનના હેપી બર્થડે વિશે એમને આપણે શુભેચ્છાઓ આપીને ધન્ય થયા છે. કવિશ્રી દિનેશ ડાંગરે નાદાનને હેપી બર્થડે.